વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ મગની દાળ અને રવાનો નાસ્તો. જો આ નાસ્તો તમે એકવાર ખાઈ લેશો તો તમારા શરીરમાં આખો દિવસ એનર્જી રહેશે. એટલો આ નાસ્તો હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો આ નાસ્તાની ખાસિયત એ છે કે આપણે આ નાસ્તો એકદમ ઓઇલ ફ્રી બનાવવાનો છે અને તે પણ તેલમાં તળ્યા વગર જ બનાવીને તૈયાર કરવાનો છે. તો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં લીધી છે મગની દાળ, ફોતરા વગરની આવે છે તે. અને મેઝરમેન્ટમાં જોઉં તો 1 કપ મગની દાળ લીધી છે, તેને મેં 3 પાણીએથી વોશ કરી નાખી છે. હવે આ મગની દાળની અંદર આપણે ગરમ પાણી એડ કરી દઈશું. આ દાળને આપણે 1 કલાક સુધી ઢાંકણ ઢાંકી અને પલાળવા માટે રાખી દઈશું. 1 કપ મગની દાળની સામે આપણે લઈ લઈશું અડધો કપ રવો. રવો આપણે મીડિયમ લેવાનો છે, વધારે જાડો નથી લેવાનો, નકર ઝડપથી છે ને પલળશે નહીં અને પલળવામાં વાર લાગશે. અને જેટલો આપણે રવો લઈશું એટલું જ આપણે દહીં લેવાનું છે. આપણે એડ કરી દઈશું રવામાં, થોડું પાણી એડ કરી દઈશું. તેને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો ફ્રેન્ડ, આ નાસ્તો છે ને એટલો બનીને ટેસ્ટી તૈયાર થશે કે નાના મોટાને ખૂબ પસંદ આવશે. અને જો તમે આ રીતે એકવાર બનાવશો ને તો વારંવાર તમે આ રીતે બનાવવાનું પસંદ કરશો. જો અહીંયા આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે આને પણ આપણે અડધો કલાક સુધી આમ જ રેસ્ટ આપી અને મેકી રાખીશું, જેથી આપણે રવો છે તે સરસ રીતે પલળી જાય. ઢાંકણ ઢાંકી દઈશું અને સાઈડમાં મેકી દઈશું. તો આપણે 1 કલાક બાદ ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. જુઓ, દાળ છે તે એકદમ સરસ મજાની ફૂલી અને એકદમ મોટો દાણો બની ગયો છે. ઈઝીલી રીતે દાળ તૂટી જાય છે. જો આ રીતનો દાણો ફૂલી જાય એટલે માનવાનું કે આપણી દાળ છે તે સરસ રીતે પલળી ગઈ છે. હવે આપણે મગની દાળને ગ્રાઇન્ડ કરવા માટે લઈ લઈશું મિક્સર જારનો નાનો વાટકો. તેમાં આપણે દાળ એડ કરી દઈશું. તો આપણે દાળને પાણીમાં પલાળી રાખી હતી ને, આપણે એ જ પાણીથી આપણે દાળને ગ્રાઇન્ડ કરવાની છે. પાણી દાળમાંથી બહાર નથી કાઢવાનું. આ પાણી છે ને તે આપણે આમાં જ રાખવાનું છે. સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું દાળને. તો મગની દાળને આપણે આ રીતે ક્રશ કરી નાખીશું. આ રીતનું આપણે બેટર બનાવીશું, એકદમ સ્મૂથ બેટર. અને આ બેટરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો આ જ રીતે આપણે બીજી દાળ પણ ક્રશ કરી લઈશું. તો અહીંયા આપણે દાળને સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખી છે. જો આપણે તેનું ટેક્સચર આપણે આ રીતનું રાખીશું. હવે આ ગ્રાઇન્ડ કરેલા દાળના બેટરને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે રવાને પણ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. રવાને પણ આપણે 1 કલાક સુધી જ પલળવા માટે રાખ્યો હતો. આ રવાને છે ને તમે અડધો કલાક અથવા તો 1 કલાક સુધી દહીંમાં પલાળી રાખશો ને તો પણ ચાલશે. જો એકદમ સરસ રીતે ફૂલી ગયો છે, જો તમે જોઈ શકો છો. હવે આ રવાનું બેટર છે તે આપણે મગની દાળના બેટરમાં આપણે એડ કરી દઈશું. કારણ કે રવો છે ને આપણે વધારે જાડો નહોતો લીધો એટલે આને આપણે ગ્રાઇન્ડ કરવાની જરૂર નહીં પડે. તેને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા તીખાશ માટે મેં 5 મરચી લીધી છે અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. તમારે છે ને જેટલું બેટર હોય ને એ પ્રમાણે તમે તીખું લઈ શકો છો. અને આમાં છે ને થોડી તીખાશ હોય ને તો જ નાસ્તો ખાવાની મજા પડે છે. રીતે આપણે નાના ટુકડા મરચીના કરી નાખશું. આને આપણે મિક્સર જારમાં સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો આદુ અને મરચીને આપણે આ રીતની પેસ્ટ જેવું બનાવી દીધું છે. જો આ રીતનું દરદરું રહે થોડું એ રીતે. અને આદુ મરચાંની પેસ્ટને આપણે બેટરમાં એડ કરી દઈશું. તો અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું એટલે એક સરખી બેટરમાં ભળી જાય. તો ફ્રેન્ડ, આ રેસીપી છે ને એટલી હેલ્થી બનીને તૈયાર થશે ને કે જે મગની દાળ ન ખાતા હોય ને એ પણ ખાવા મળશે. અને જે વેટ લોસ કરતા હશે ને તેના માટે પણ આ નાસ્તો ખૂબ સરસ. અને જો નાના બાળકોને તમે આ રીતે નાસ્તો બનાવીને આપશો ને તો તેના શરીરમાં વધારે માત્રામાં પ્રોટીન અને ઇમ્યુનિટી વધે છે અને તેના શરીર માટે ખૂબ સારું. કેમ કે નાના બાળકો છે ને મગની દાળનું શાક ખાવાનું પસંદ નથી કરતા. એટલે આ રીતે તેને અલગ અલગ નાસ્તો બનાવીને દઈએ ને તો ફટાફટ ફિનિશ કરી નાખીએ અને ખાવાનું પણ ખૂબ પસંદ કરે. જો બેટરની થિકનેસ આપણે આ રીતે રાખીશું. જો તમે જોઈ શકો છો, વધારે પતલું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું.
હવે આ સ્ટેજ ઉપર આપણે ઈનો એડ કરી દઈશું અને ઈનોની જગ્યાએ તમે ટાટાનો ખારો અથવા તમે કોઈ પણ છોડાખાર ખાતા હોય તે તમે એડ કરી શકો છો. ઈનાને આપણે અડધી પળી એડ કરવાની છે. આપણે ઉપરથી થોડું પાણી એડ કરી દઈશું. જે ઈનો એડ કર્યો છે તે સરસ રીતે એક્ટિવિટી થઈ જાય. મિક્સ કરી દઈશું સરસ રીતે. તો ઉનાળો ચાલે છે એટલે લોકોને અત્યારે ઓઇલ ફ્રી વધારે ખાવાનું પસંદ કરે છે. અત્યારે લોકો શાક ઓછું ખાય છે, તેલવાળું ઓછું ખાય છે. એટલે આ રીતે આપણે અલગ અલગ હેલ્થી નાસ્તા બનાવીને ખાઈએ ને તો આપણા શરીરને ખૂબ સારું રહે. હવે આપણે આ બેટરમાં 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા મેં અડધી વાટકી જેટલી લીધી છે પાલક. તમે આમાં કોઈ પણ તમારા મનપસંદ દૂધી છે, ધાણા છે, તમે કોઈ પણ વસ્તુ એડ કરી શકો છો. અત્યારે તો મેં ફક્ત પાલક જ લીધી છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. મીઠું મેં 1 ચમચી લીધું છે કેમ કે આપણે આગળ પણ મીઠાનો યુઝ નથી કર્યો. 5 ચમચી જેટલી આપણે હિંગ લઈ લઈશું. ફરીથી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. બેટરને આપણે છે ને સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ જ આપણે તેલ એડ કરવાનું. તો અહીંયા મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે તે આપણે એડ કરી દઈશું. તેલ એડ કરવાથી આપણે નાસ્તો ખાતી વખતે છે ને સૂકો નહીં લાગે અને ગળામાં ફસાય એવું નહીં લાગે. એટલે આપણે આમાં તેલ તો એડ કરવાનું જ તે. તો અહીંયા આપણું બેટર છે તે સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે આપણે નાસ્તો પાથરવા માટે સ્ટીમરની ડીશ લઈ લઈશું. તેમાં આપણે થોડું તેલ એડ કરી દઈશું. બ્રશ વડે આપણે આખી ડીશમાં ફેલાવી દઈશું. તો ફ્રેન્ડ, તમને આઈડિયા તો આવી જ ગયો છે કે આ નાસ્તો શું બને છે. તો આજે આપણે મગની દાળ અને રવાના ઢોકળા બનાવીને તૈયાર કરીશું. હવે આપણે બેટરને ડીશમાં એડ કરી દઈશું. આની ઉપર આપણે ચીલી ફ્લેક્સ થોડા ભભરાવી દઈશું. તમે ચીલી ફ્લેક્સની જગ્યાએ કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકો છો. તો આ રીતે આપણે બીજી પ્લેટ પણ ભરી લઈશું. તો અહીંયા મેં સ્ટીમર કુકર લીધું છે. તેમાં મેં પાણી ગરમ પહેલેથી કરી નાખ્યું છે. લીંબુ પણ આમ એડ કરી દીધું છે. હવે આપણે સ્ટીમરની ડીશ મૂકી દઈશું સ્ટીમર કુકરમાં. આપણે સ્ટીમર કુકરની અંદર સ્ટીમર ડીશને મૂકી દીધા બાદ ઢાંકણ ઢાંકી દેવાનું. તો આ ઢોકળાને આપણે મીડિયમ ગેસની આંચ ઉપર આપણે 20 મિનિટ સુધી તેને સ્ટીમ કરી લઈશું. તો 20 મિનિટ થઈ ગઈ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે આપણે 20 મિનિટ બાદ ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો જો અહીંયા આપણા એકદમ સરસ મજાના ઢોકળા ફૂલી અને થઈ ગયા છે તૈયાર. તો સ્ટીમર કુકરમાંથી આપણે સ્ટીમરની પ્લેટને બહાર કાઢી લઈશું. તો અહીંયા આપણા ઢોકળા થઈ ગયા છે તૈયાર. હવે આપણે આને પ્લેટને ઠંડી થવા માટે રાખી દઈશું. જો ઢોકળા પણ અહીંયા સરસ ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેને ચાકુ વડે તેને કટ લગાવી દઈશું. તો અહીંયા આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને પોસારું જેવા થઈ ગયા તૈયાર. જો એકદમ સરસ મજાનો કટ લગાવશો તો જો એકદમ સરસ લાગે છે ને. ચાકુમાં બિલકુલ ઢોકળું ચીપકતું નથી. એકદમ ક્લીન ચાકુ છે. તો ફ્રેન્ડ, તમને આ મગની દાળ અને રવાના ઢોકળાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોવો છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો આપણે ઢોકળામાં વઘાર કરી લઈશું. તો તેના માટે વઘાર્યું લઈ લઈશું અને 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી આપણે રાઈ એડ કરી દઈશું. થોડું જીરું એડ કરી દઈશું 5 ચમચી જેટલું. 1 મરચીના ટુકડા એડ કરી દઈશું. થોડા કઢી પત્તા એડ કરી દઈશું. અને આ વઘારને આપણે ઢોકળાની પ્લેટ ઉપર આ રીતે રેડી દઈશું. વઘાર આપણે ઢોકળા ઉપર રેડી દીધા બાદ આપણે ઢોકળાને આ રીતે કાઢી લઈશું ચમચા વડે. એકદમ સરસ મજાના બન્યા છે ને ઢોકળા. તો અહીંયા આપણા પરફેક્ટલી મગની દાળ અને રવાના ઢોકળા પોચા રૂ જેવા અને સોફ્ટ ઢોકળા બનીને થઈ ગયા છે તૈયાર. જો એકદમ સરસ સોફ્ટ ઢોકળા બન્યા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. તો તમે પણ આ રેસીપી ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને બાળકોને આ રીતે બનાવીને ખવડાવજો. બહુ સરસ હેલ્ધી અને ટેસ્ટી બનશે. જો હું તમને ઢોકળું તોડીને પણ બતાવું. એકદમ સોફ્ટ બન્યા છે ને. આ ઢોકળાને તમે ગ્રીન ચટણી અથવા લસણની ચટણી, ટમેટા કેચઅપ કંઈ પણની સાથે તમે ખાઈ શકો. બહુ સરસ ટેસ્ટી લાગે. તો મારી આવી જ નવી રેસીપી શીખવા માટે જય માનપુરા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ધન્યવાદ.